चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजनेन वः यानन्दान्निधाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदन्तो जन्तुः सर्वदा श्रीमद्नन्दनम् अज्ञानतिमिरान्धशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाब्धिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिश्च सर्वैर्विराजते योऽसौ पञ्चदारकैर्मुः। તમારો અવાજ થોડો કપાય છે. કલ્પ તને પણ આવો અવાજ આવતો હતો? અવાજ કપાતો હતો કે સારી રીતે આવતો હતો? ના, કપાતો હતો. વેણુ અવાજ, આ લોકોનો અવાજ તને સાફ આવતો હતો કે કપાઈને આવતો હતો? કપાઈને આવે છે. બચાવો, તમે આનું કંઈક કરો પછી પ્રારંભ કરો. અચ્છા, લીવ થઈ ગયા. પ્રણામ લાલ. હવે કેવું આવે છે? હા ભલે કર કલ. જી લાલ. વાલા દેતા હૈ ઘર ઘર, વાલા દેતા હૈ પાજત તાલ મૃદંગ બાંસુરી ઢોલ દમાનો હૈ ઘર ઘર, વાલા દેતા હૈ लुटत झपट झपाट मिठाई कही न सकत को फेरी पूनम ग्वाल करत कोलाल ब्रज बनिता सब घेरी घर घर, वाल देता है ध्वज पटाका तोरण माला सब सिंगारी से जय कृष्ण प्रगट्यो कंस को बैरी घर घर, पाल देता है वाल देता है घर घर, गाल देता है। મારો અવાજ અહીંયાથી તમને સાફ આવે છે કે કપાઈને આવે છે? બરાબર આવે છે અવાજ. બરાબર આવે છે. અચ્છા, બચ્ચાઓ તમારો તમે બોલો. બરાબર આવે છે. કપાઈને તમારા બધાનો અવાજ મને કેમ કપાઈને આવે છે? હું એક વખત બહાર જઈને ને ફરી આવું જોડાવું. હવે આવે છે અવાજ મારો? બોલો તો કઈ. જી લાલ. ઠીક છે, કરો પ્રારંભ, પછી જોયું જશે. કરો બચ્ચો. કોણ કરે છે?
प्रभुदास जलोटा नो त्रीजो प्रसंग। और एक समय श्री आचार्य जी महाप्रभु व्रज में पधारे सो गोवर्धन કાવ્યા કીધું બીજું કોઈ કરી હા બીજું કોઈ કરી જો ભગવદ વાર્તા કલ્પ કરીશ અહીંયાથી જો સાફ અવાજ આવતો હોય તો અહીંયાથી કરી લઈએ બરાબર હા તો કરો वार्ता प्रसंग 3 है ना जी। वार्ता प्रसंग 3। और एक समय श्री आचार्य जी महाप्रभु जी व्रज में पधारे। और एक समय श्री आचार्य जी महाप्रभु आप ब्रज में पधारे तो गोवर्धन के पास रघु राधा कुंड स्थल है तथा काल के दिन हते तो देवही श्री आचार्य जी ने रसोई करी भोग घरे आपो भोजन कर्यो पाछे प्रभुदास तो कहे जो महाप्रसाद ले। तब प्रभुदास ने कही महाराज मैं स्नान नहीं कियो तब श्री आचार्य जी महाप्रभु जी आपू दोयो श्लोक कही के ब्रज को स्वरूप दिखाए तो लोग वृक्षे वेणु यत्र वृंदावने तत्र जलादपि यत्र वृंदावने तत्र लक्ष्य कथा कुतः जलादपि रजपुण्यम रजसोपि जलम वरम यत्र वृंदावनं तत्र नात्वा कथा कुतः। यह कहें कृपा करिके तो प्रभुदास ब्रज को स्वरूप अलौकिक लेखें। यह सुने के प्रभुदास को अलौकिक श्री वृंदावन के दर्शन भय तब बिना नहाए महाप्रसाद लिए। श्री आचार्य जी की आज्ञा से या प्रकार प्रभुदास को श्री वृंदावन को अलौकिक स्वरूप वर्णन किया जहाँ वेद मार्ग जहाँ वेद मर्यादा की गम्य नहीं। આમાંથી કોઈ શબ્દ કેવા હોય તો પેલા તો શું આમાંથી સમજ આવ્યું જો છેલ્લી પંક્તિમાં જે છે એ જ આનો સાર છે પાછું વાંચી જાય यह सुन के प्रभुदास को अलौकिक वृंदावन के दर्शन भय तब बिना नहाए महाप्रसाद लिए श्री आचार्य जी की आज्ञा से या प्रकार प्रभुदास को श्री वृंदावन को अलौकिक स्वरूप वर्णन कियो जहाँ वेद मर्यादा की गम्य नहीं। તો તાત્પર્ય એ છે કે એમ તો અહીંયા વૃંદાવન કહ્યું છે તો આપણે વૃંદાવન કહીએ બાકી સમસ્ત વ્રજસ્થલી વ્રજ જે ભગવાનની સાક્ષાત લીલાસ્થલી છે ત્યાં પ્રભુ સદા સર્વદા ઉપસ્થિત રહે છે
ત્યાં ભગવાનના શ્રીચરણની રજ ત્યાં ઉપસ્થિત છે, ચરણામૃત આપણે એને કહી શકીએ. તો જેના મનમાં એવો સ્થિર ભાવ છે કે આ સાક્ષાત ભગવત ચરણ રેણુ છે અને આ વ્રજ આખું ક્ષેત્ર સદા પવિત્ર છે. બાકી સ્પૃશ્યાસ્પર્શથી આપણે દેહ જે છે એ આપણી અશુદ્ધ થઈ જાય, દેહના ઉપર પરસેવો આવે તો પણ આપણે અશુદ્ધિ એની માનીએ છીએ, એટલે આપણે સ્નાન કરીએ. તો સ્પૃશ્યાસ્પર્શથી આપણી અશુદ્ધિ થાય તો દેવ સ્પર્શ એટલે પ્રભુનો આપણે સ્પર્શ કરવા લાયક આપણી શરીર દેહ નથી થતી, એટલે આપણે સ્નાન કરી અને જ્યારે ચરણામૃત લઈએ છીએ, તિલક ધારણ કરી ચરણામૃત લઈએ છીએ, ત્યારે આપણે ભગવત સેવામાં જવા યોગ્ય થઈએ છીએ. તો એવી ચરણ રજ જે છે એ આખા વ્રજ ક્ષેત્રમાં છે, એટલે એ ક્ષેત્ર આખું સદા પવિત્ર છે, સદા સર્વદા પવિત્ર જ છે. ત્યાં સ્પૃશ્યાસ્પૃશ્ય કે એ નથી. અને ત્યાં આપણે રજ સ્નાન પણ કરી શકીએ, જલ ઉપસ્થિત ન હોય તો એ પણ એક પ્રકાર છે રજ સ્નાન. અને આ તો રજ કેવી છે કે જ્યાં શ્રી ઠાકોરજીના ચરણ જ્યાં પડેલા છે, તો એ સદા પવિત્ર છે, તો ત્યાં સ્નાનની આવશ્યકતા નથી. આવું વ્રજ ક્ષેત્રનું મહાત્મ્ય દર્શાવવા આવો પ્રસંગ રચાયો છે. એનો મતલબ આપણે એવું સમજવું કે વ્રજમાં જઈએ તો સ્નાન નહીં કરવું, ઠંડીના દિવસો હોય તો નહીં કરવું, ગરમીમાં હોય તો કરવું, તો આનો લાભ આવી રીતે નહીં લેવો. આનો તાત્પર્ય એ છે કે વ્રજ ક્ષેત્રની મહિમા, વ્રજ ક્ષેત્ર કેવું છે, સદા પવિત્ર છે. અને જેને લીલાની સ્ફૂર્તિ હોય પ્રભુની, મહાપ્રભુજીએ કોણ હતા વૈષ્ણવ? પ્રભુદાસજી ને. તો પ્રભુદાસજીને આ વ્રજનું મહાત્મ્ય જ્યારે સમજાવ્યું, ત્યારે એમને બોધ થયો, ત્યારે એમને એવા ઠાકોરજીના દર્શન પણ થયા હોય કે વૃક્ષે વૃક્ષે શું છે, વેણુધારી શું છે, વૃક્ષે વૃક્ષે, હા, તો પત્રે પત્રે ચતુર્ભુજ. તો વ્રજમાં, વૃક્ષમાં, વૃક્ષના પત્રોમાં સદા સર્વદા પ્રભુ ઉપસ્થિત જ રહે છે. એટલે વ્રજના ક્ષેત્રમાં વૃક્ષોનું પણ આપણે ક્યારે પણ એવી રીતે કરવું ન જોઈએ, તોડવું ન જોઈએ, જેમ તેમ અનાવશ્યક. ઠાકોરજીને ધરાવવું હોય તો જ આપણે કોઈ પણ વૃક્ષને, એમ તો બધી જ જગ્યાએ ઠાકોરજી ઉપસ્થિત છે, પણ વ્રજમાં વિશેષ રૂપથી. તો એવું વ્રજનું મહાત્મ્ય બતાવવા આવી આજ્ઞા કરી છે. આપણા જેવાને આવો બોધ ન હોય, અથવા આપણે એટલું અંદરથી એટલો ભાવ ન આવતો હોય કે અહીંયા સદા ઉપસ્થિત છે ઠાકોરજીનું સદા મનમાં આવું સ્મરણ રહેતું હોય, તો ઠાકોરજી સ્વયં એવું છોડાવી દે સ્નાન વાન વગેરેનું, જે પણ દેહાત્મ ધર્મ છે. પણ ત્યાં સુધી આપણે એ બધાને પાલન કરવું જોઈએ. પણ વ્રજમાં કેવી ભાવના રાખવી જોઈએ એ આમાંથી આપણે શીખવા મળે છે કે અલૌકિક સ્થળ છે, લૌકિક સ્થળ નથી. આપણા જેવા દેશ છે એવો વ્રજ જે આખું ક્ષેત્ર છે એ સદા સર્વદા પવિત્ર શુદ્ધ છે. તો ત્યાં આપણે છોવાઈએ નહીં. તો આપણે એટલું અહીંયાથી શીખી શકીએ છીએ. ઠીક છે, આમાંથી કોઈ શબ્દ કેવા છે? હવે ક્રમથી જુઓ, પેલા શું છે એમાં? આચાર્યજી એટલે કોણ? આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે અને પોતાના જીવન વાંચે એટલે ભણે. ભણવું તો પડે ને કોઈને પણ, તો શાસ્ત્રનું જ્ઞાન મેળવે અથવા એને ભણે. વાંચે અને પોતાના જીવનમાં લે. વાંચે નહીં, ભણે. ભણે અને પોતાના જીવનમાં લે એને, અને એકબીજાને ઉપદેશ આપે. એકબીજાને નહીં, અન્યોને એ શાસ્ત્રનો ઉપદેશ આપે. શાસ્ત્રનો
ઉપદેશ આપે એમને આચાર્યજી કહે. તો આ આચાર્ય શબ્દની પરિભાષા થઈ. આચાર્ય ખાલી મહાપ્રભુજી જ હોય એવું નથી. બીજા પણ આચાર્ય છે વૈષ્ણવ, જે અન્ય શંકર મત માટે, પછી રામાનુજ વગેરે આચાર્ય બધા છે. તો આચાર્યનો મતલબ શું હોય કે શાસ્ત્રને ભણાવે, ભણે આચરણમાં જઈને ભણાવે, એને આચાર્ય કહેવાય. પછી કયો શબ્દ છે? મહાપ્રસાદ. આપણે ઠાકોરજીને કઈ ધર્યું અને ઠાકોરજી પ્રેમથી આરોગે એને મહાપ્રસાદ કહેવાય. મહાપ્રસાદ એટલે મોટી કૃપા, ઘણી કૃપા. મહાપ્રસાદ કઈ પણ હોઈ શકે છે, વસ્ત્ર પ્રસાદ વગેરે. મહાપ્રસાદ ભગવાન આપણે વસ્ત્ર પ્રસાદ, પ્રસાદ એટલે કૃપા, કૃપા પ્રસાદ. પ્રેમથી આપણે આપે પ્રસાદ. મહાપ્રસાદ ખૂબ કૃપાથી આપણે કંઈક આપે ભગવાન, સપ્રેમ ભક્તને. હવે એમાં અન્ન વગેરે પણ હોઈ શકે. અન્ન એટલે અન્ન ન કહીને ભોજ્ય પદાર્થ હોઈ શકે, કોઈ પણ ખાવાની કોઈ સામગ્રી, વસ્તુ. પછી વસ્ત્ર હોઈ શકે, પાત્ર હોઈ શકે, કંઈ પણ આપણે જે પણ જીવનો ઉપયોગી છે બધી વસ્તુ છે જે આપણે ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ, એ ઠાકોરજી આપણે પછી પ્રદાન કરે એ મહાપ્રસાદ થઈ જાય બધું. તો આને થોડુંક સુધારવાની જરૂર છે અને હજી થોડુંક એને અપડેટ કરી દઈએ. પછી કયો શબ્દ છે આમાં? જુઓ, આવું નહીં કે જે કરીને આવે ભગવત વાર્તા તૈયાર એ જ શબ્દો જુએ, પ્રસંગ વાંચે. આપણે એક વખત તૈયાર થઈને આવવાનું, કાંઈક છૂટી જાય તો આપણે કહી શકીએ. તો સમય ઉપર પછી ગોતવું ન પડે. જોઈ લે આગળ કોઈ છે બીજો શબ્દ? ભગવાનના શરણમાં સ્પર્શ થયેલી કઈ પણ વસ્તુ કેવળ ઠાકોરજીના ચરણનું જલ રજ અમૃત તુલ્ય થઈ જાય. ભગવત ચરણારવિંદનું જે વસ્તુ વિષયનો સ્પર્શ થઈ જાય એ અમૃત તુલ્ય થઈ જાય. એટલે વિશેષ કરીને એમાં રજ અને જલ હોય છે, તો આપણે એને ચરણામૃત રૂપે આપણે એને ગ્રહણ કરીએ છીએ. રજ અથવા યમુનાજીનું જલ એમાં, અથવા કોઈ પણ ઠાકોરજીનું સ્નાનનું જલ જે છે એને આપણે ચરણામૃત રૂપે લેતા હોઈએ છીએ. બ્રજની રજમાં પણ આપણા ઠાકોરજીના સ્નાન કરેલા જલને એમાં એ જે પિંડ બનાવીએ એનો ગોલો એટલે પિંડ, એમ ભેગી કરેલી વસ્તુ ગોલો એને પિંડ કહીએ. તો એની અંદર પણ શ્રીચરણનું જલ પધરાવી અને પછી આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ એવી રીતે લેવું જોઈએ. થઈ ગયું? તમને કેવું છે કઈ બચાવવામાં? તમારો અવાજ હજી પણ કપાય છે. કલ્પ, તને પણ હજી એવો જ આવે છે આમનો અવાજ? આવે છે.
શું કહે છે? આ લોકોનો અવાજ કપાઈને આવે છે. અમારો પણ? ના, તમારો નહીં. અચ્છા અચ્છા, તારો પણ કપાઈને આવે છે મને. વેણુ, તને કેવો આવે છે? કલ્પનો ને રુચિરનો ને એ લોકોનો અવાજ સરખી રીતના જ આવે છે. આનો કપાઈને આવે છે એમને. કઈક સમસ્યા છે અમારામાં જ લાગે છે. અમારો અવાજ તમને સરખો આવે છે? તમારો કોઈનો પણ મને સાફ નથી આવતો. તો એક કાર્ય કરીએ, આજે આપણે નિરોધ લક્ષણનું આગળનું જે છે એ અહીંયાથી કરીએ છીએ. પારાયણનો ક્રમ આજે નથી રાખતા. અમને અહીંયાથી તમારો અવાજ અમને અહીંયા કોઈને નથી આવતો સાફ. તો નિરોધ લક્ષણ આગળ કરી લઈએ. કયા શ્લોકથી કરવાનું હતું? 5માંથી? ત્રીજાથી કરવાનું છે ને? થઈ ગયું છે. ત્રીજો ચોથો તો થઈ ગયો છે એવું મને લાગે છે. 5માંથી કરવાનું છે. મહતાંગ. જો પેલા તો હું બોલું અને પછી બધા ઉચ્ચારણ કરી લો, તો બધાને અલગ અલગ બોલવું નહીં પડે. કેમ કે ત્યાંથી કોઈનો અવાજ નથી આવતો, તો બધા ભેગા બોલી લેશે તો ચાલશે. અનમ્યુટ કરીને બોલશે તો બધાને સંભળાશે નહીં અવાજ આપણો. તો યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે. આવી રીતે નહીં બોલો, બીજા લોકોને સમસ્યા થાય સાંભળે બોલેલું. હું બોલું પછી તરત બોલવું, જેથી બધા સાથે બોલી શકે. ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. गोकुले गोपिकानांच सर्वेषां व्रजवासिनां. गोकुले गोपिकानांच सर्वेषां व्रजवासिनां. यत् सुखं समभूत तन्मे भगवान किम विधास्यति. यत् सुखम समभूत तन्मे भगवान किम विधास्यति. उद्धवागमने जात उत्सवः सुमहान् यथा. उद्धवागमने जातः उत्सवः सुमहान् यथा. वृंदावने गोकुले वा तथा मे मनसि क्वचित्. वृंदावने गोकुले वा तथा मे मनसि क्वचित्. महतां कृपया यावत् भगवान. શું થયું? महतां कृपया यावत् भगवान दययिष्यति. महतां कृपया यावत् भगवान दययिष्यति. तावदानन्दसन्दोहः कीर्त्यमानः सुखाय हि. तावदानन्दसन्दोहः कीर्त्यमानः सुखाय हि. અહીંથી હવે આગળ
કરવાનું છે તો કરીએ છીએ. महतां कृपया महतां कृपया ચોથા શ્લોકમાં યાવદ હતું. હવે અહીંયા યદ્વત છે તો બે સરખું નથી. તો महतां कृपया यद्वत् कीर्तनम कीर्तनम सुखदम सुखदम तदा महतां कृपया यद्वत् कीर्तनम सुखदम तदा सुखदम न तथा लौकिकानान्तु 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 न तथा लौकिकानान्तु स्निग्ध स्निग्ध भोजन रूक्षवत् रूक्ष એટલે સૂકું. સ્નિગ્ધ ભોજન સ્નિગ્ધ ભોજન स्निग्ध भोजन रूक्षवत् स्निग्ध भोजन रूक्षवत्. હવે આ સ્નિગ્ધ ભોજન રૂક્ષવત આ એક આખો પદ થયો. હવે આને જ્યારે આપણે અર્થ કરીએ ત્યારે અલગ અલગ કરતા આવડવું જોઈએ. આનામાં જે ત્રણ શબ્દ છે એ આપણે ઓળખતા આવડવા જોઈએ. એટલે હું એને અલગ અલગ તમને બોલીને કહું છું કે સ્નિગ્ધ, પછી ભોજન, પછી રૂક્ષવત. આ વત જે છે એ પ્રત્યય કહેવાય, વતુ પ્રત્યય. તો રૂક્ષવત સ્નિગ્ધ ભોજન રૂક્ષ. વત પ્રત્યય લગાડ્યો છે એટલે રૂક્ષ શબ્દ છે, વત પછીથી લગાડ્યો છે તો રૂક્ષવત થઈ ગયું. ઠીક છે. महतां कृपया यद्वत् कीर्त्यमानः ऊपरનું આવી ગયું कीर्तनं सुखदं तदा सुखदम न नहीं द. ठीक है ना. कौन बोल्यो तू न? साम्या बोली थी. तो कीर्तनम सुखदम सदा. न तथा लौकिकानान्तु स्निग्ध भोजन रूक्षवत्. रुक्षवत नहीं, रूक्षवत. वृक्ष नहीं, रूक्ष. दीर्घ છે આ. એક તો નાનો ઉ હોય, બીજો મોટો ઉ હોય. મોટા ઉ માં પાછળ પૂંછડી હોય ને, આમ મધ્યમાંથી ઓમ માં કેવી નીકળે એવું હોય. તો રસ્વ અને દીર્ઘમાં થોડોક ફરક હોય જે આપણે લખીએ તો
સમજાઈ જાય વાંચીએ તો પણ. તો વૃક્ષવત, વૃક્ષવત નહીં. ઠીક છે. આજે સમય થયો છે અને સમસ્યા પણ છે, તો આજે અહીંયા ક્રમ રાખીએ છીએ.